નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની. તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાહુલ ગાંધીની જેબ કતરા ટિપ્પણી અંગે હાઈકોર્ટે કડક રૂખ અપનાવ્યો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તે યોગ્ય નથી. GMHR ને આપવામાં આવેલી છે નોટિસ, તો અન્ય જવાબદાર અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવશે. તો હાઈકોર્ટે રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને જેબ કતરા ઉપર જે નિવેદન આપ્યું હતું તેને અયોગ્ય ગણાવ્યું છે. રાહુલે પીએમ અને અમિત શાહને કહ્યું હતું જેબ કતરા અને પનોતી. તો હાઈકોર્ટ અને ચૂંટણી પંચે 8 સપ્તાહમાં નિર્ણય લેવા માટે કહ્યું છે. આજે ફરી એક વખત 3 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 146 સાંસદોને સંસદના બંને ગૃહોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે 3 સાંસદોને ગુરુવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં નકુલનાથ, ડીકે સુરેશ અને દીપક બેજનો સમાવેશ થાય છે. લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો બિલ 2023 પસાર કર્યા પછી તરત જ પગલાં લેતા 3 સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ પ્રિયંકા ગાંધીને નરેન્દ્ર મોદી સામે વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની સલાહ આપી. તેને કોંગ્રેસ શંકાની નજરે જોઈ રહી છે. કોંગ્રેસીઓનું માનવું છે કે પ્રિયંકા ગાંધી 2024માં લોકસભાની ચૂંટણી ચોક્કસ લડવી જોઈએ, પણ મમતા બેનર્જી કહે છે કે એ રીતે મોદી સામે વારાણસીમાં ના લડવું જોઈએ. કોંગ્રેસીઓના મતે મમતા બેનર્જી કોંગ્રેસના શુભેચ્છક બનવાનો દેખાવ કરીને પ્રિયંકા ગાંધીની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ ગ્રહણ લગાવવાની ફિરાકમાં છે કે કેમ. વારાણસીમાં મોદીને પ્રિયંકા નહીં પણ કોઈ હરાવી શકે તેમ નથી. પ્રિયંકાએ કોઈ સલામત બેઠક પસંદ કરવી જોઈએ. કેટલાક કોંગ્રેસીઓએ તો સવાલ પણ કર્યો છે કે મમતા મોદી સામે પ્રિયંકાને ભીડાવવાના બદલે પોતે જ કેમ નથી લડતા. 2019ની લોકસભા ચૂંટણી વખતે પ્રિયંકા મોદી સામે ઉભા રહેશે એવી અટકળો ચાલી રહી હતી. પ્રિયંકાએ મજાકમાં પોતે બનારસથી કેમ ચૂંટણી ના લડવી જોઈએ એવો સવાલ કરતા પ્રિયંકા મોદી સામે ઉતરશે એવી વાતો ચગી હતી. ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. સંજય સિંહ 2008માં વારાણસી રેસલિંગ એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. 2009માં જ્યારે ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનની રચના કરવામાં આવી હતી ત્યારે બ્રિજભૂષણ શરણસિંહ પ્રદેશ પ્રમુખ અને સંજય સિંહ ઉપપ્રમુખ બન્યા. સંજય સિંહ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા અનિતા શિયોરાના સામે હરીફાઈ કરી રહ્યા હતા. શેરોને તે કુસ્તીબાજોનું સમર્થન હતું જેમણે બ્રિજભૂષણ સિંહ પર મહિલા કુસ્તીબાજોનું જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો. ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટ સહિત ઘણા ટોચના કુસ્તીબાજોએ જંતર મંતર પર બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ કર્યો હતો. नेशनल कराए जाएंगे जो नेशनल रुके हुए हैं और जो भी कुछ अच्छा कुश्ती के लिए होगा हम करेंगे. प्रोटेस्ट तो क्या, अब जो सुप्रीम कोर्ट कह रहा है, सुप्रीम कोर्ट करा रहे हैं, जब उनकी वही कुछ उन्हीं की देखरेख में सब कुछ हो रहा है तो ये प्रोटेस्ट वाले क्या करेंगे बताइए. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ઈડીની તલવાર લટકી રહી છે. એવામાં ફરી એકવાર ઈડીએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે. જે અંગે કેજરીવાલે સ્પષ્ટતા વ્યક્ત કરી છે. તેમણે પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું છે કે હું દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છું, પરંતુ ઈડીનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું છે કે ઈડીનું આ સમન્સ સંપૂર્ણપણે રાજનીતિથી પ્રેરિત છે. આવી સ્થિતિમાં આ સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ. ઈડીને મોકલવામાં આવેલા પોતાના જવાબમાં સીએમ કેજરીવાલે કહ્યું છે કે મેં મારું જીવન ઈમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જે અંગે કેજરીવાલે જવાબ આપ્યો હતો કે હું આ સમન્સનો સ્વીકાર કરું છું. જો કે કેજરીવાલ વિપાસના માટે ગયા હોવાથી તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોતા, જે અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કેજરીવાલે કહ્યું હતું કે ધરપકડ તો થશે, હવે અમે કહીએ છીએ કે ધરપકડ તો થશે અને જેલમાં પણ વિપસન્યા કરવા માટે કાયદો છે. आप लोगों ने प्रेस कॉन्फ्रेंस करके कहा, कॉन्फिडेंटली कहा अवश्य गिरफ्तारी होगी, तो आज हम कहना चाहते हैं आप अगर इतने कॉन्फिडेंट है कि गिरफ्तारी होगी, कुशासन करके विपासना करने जा रहे हैं, कुशासना एंड विपासना, चिंता मत करिए केजरीवाल जी, जेल में इन सारे आसनों की व्यवस्था है, विपासना जेल में भी कराया जाता है. भ्रष्ट मानसिकता दूर हो, क्रिमिनल माइंडसेट समाप्त हो, इसके लिए जेल में भारत के प्रबंधन है विपासना करने का. સંસદની સુરક્ષા ચૂક મુદ્દે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. એવામાં તપાસ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમને સંસદ સુરક્ષા કેસ મુદ્દે વધુ 2 આરોપીઓ વિશે માહિતી સામે આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે રૂબરૂ પૂછપરછ કરી હતી. આ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં વધુ 2 લોકોને તેમના નિવેદનો અને શરીરના નિશાનના આધારે સવાલ જવાબ આપવામાં આવ્યા હતા, જેમાંથી બેંગ્લોરના એક એન્જિનિયરની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશના જાલોનમાંથી એક વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલની ટીમે કર્ણાટકના બાગલકોટ શહેરમાંથી એક સોફ્ટવેર એન્જિનિયરની અટકાયત કરી છે. તેનું નામ સાંઈ કૃષ્ણ છે. તેના પિતા ઉચ્ચ પોલીસ અધિકારી છે. સાંઈ મનોરંજનનો મિત્ર હોવાનું કહેવાય છે. પોલીસે બુધવારે મોડી રાત સુધી તેની પૂછપરછ કરી, ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈ દિલ્હી લાવવામાં આવ્યો. સંસદમાં સુરક્ષામાં ખટાસ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાનો સંસદની સુરક્ષા સંભાળતા હતા. ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે સંસદ ભવન સંકુલની વ્યાપક સુરક્ષાની જવાબદારી CISF સંભાળશે. સંસદની સુરક્ષામાં ખામીઓને લઈને વિપક્ષ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. CISFએ ડ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અજય કુમારની અધ્યક્ષતામાં એક બોર્ડની રચના કરી છે, જે સંસદ ભવન સંકુલનો વ્યાપક અને સઘન સર્વે કરશે, જેથી CISFની સુરક્ષા અને ફાયર બ્રિગેડની નિયમિત તૈનાત કરી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે બુધવારે CISF ડાયરેક્ટોરેટ જનરલને સંસદ ભવન સંકુલનો વ્યાપક સર્વે કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેના પર CISF ડાયરેક્ટોરેટ જનરલે તરત જ આ બોર્ડની રચના કરવાનો નિર્ણય લીધો. લોકસભાની ચૂંટણીમાં પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મુદ્દે મડાગાંઠ પડી છે. આમ આદમી પાર્ટીએ પંજાબ લોકસભાની 13 બેઠકોમાંથી કોંગ્રેસને 3, જ્યારે દિલ્હી લોકસભાની 7 બેઠકોમાંથી પણ 3 બેઠકો આપવાની તૈયારી બતાવી. કોંગ્રેસ 50-50 ફોર્મ્યુલાના અમલ પર અડી છે. કોંગ્રેસે પંજાબ અને દિલ્હીની 20 લોકસભા બેઠકોમાંથી પોતાને 10 બેઠકો આપવા માંગ કરી છે. આપ કોંગ્રેસને 10 બેઠકો આપવા તૈયાર નથી. આપનું કહેવું છે કે દિલ્હી અને પંજાબ બંને વિધાનસભાની ચૂંટણીમાં આપને 80% વધારે બેઠકો મળી હોવા છતાં આપ 20માંથી 6 એટલે કે 30% બેઠકો આપીને ઉદારતા બતાવી રહી છે, ત્યારે કોંગ્રેસે પણ જીત કરવાની જરૂર નથી. ભાજપને હટાવવાનો ઉદ્દેશ્ય પાર પાડવા માટે કોંગ્રેસે સમજદારી બતાવીને વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ, એવું આપનું કહેવું છે. ભારતીય નૌકાદળ સમુદ્રમાં પોતાની સતર્કતા વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ભારત 26 રાફેલ મરીન જેટ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો અનુસાર કે રાફેલને લઈને ફ્રાન્સ સાથેની ડીલ ટૂંક સમયમાં થઈ શકે છે. ફ્રાન્સે 26 મરીન રાફેલ ખરીદવા માટે ભારતના ટેન્ડરનો જવાબ આપ્યો છે. આ રાફેલ વિમાનોને ભારતીય નૌકાદળના INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે. રાફેલ મરીન લગભગ 2205 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં તે માત્ર 20 મિનિટમાં દિલ્હીથી ઇસ્લામાબાદનું અંતર કાપી શકે છે. સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ભારતના સ્વીકૃતિપત્રનો ફ્રાન્સ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. વિદેશમાં લશ્કરી સાધનોના વેચાણ સાથે સંકળાયેલા ફ્રાન્સના સરકારી અધિકારીઓની એક ટીમ ભારતીય ટેન્ડરનો જવાબ આપવા પેરિસથી દિલ્હી પહોંચી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભારત આ માટે ફ્રેન્ચ બ્રિડનો વિગતવાર અભ્યાસ કરશે, જેમાં ફાઇટર એરક્રાફ્ટની કિંમત, કોમર્શિયલ ઓફર અને કોન્ટ્રાક્ટની અન્ય વિગતો પણ સામેલ હશે.
ભારત હવે ફ્રાન્સના સરકારી અધિકારીઓ સાથે આ ટેન્ડર અંગે વાટાઘાટ કરશે, કારણ કે તે સરકારથી સરકાર કરાર છે. મુંબઈમાં ઉર્દુ ભવન બનાવવાના મુદ્દે ભાજપ અને શિવસેના સામસામે આવી ગયા છે. વિધાનસભામાં પણ બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે આ મુદ્દે તડાફડી થઈ ગઈ. ભાજપનો આક્ષેપ છે કે ઉર્દુ ભવન માટે અપાયેલી જમીન વાસ્તવમાં તો આરટીઆઈ બનાવવા ફાળવાઈ હતી, પણ ઉદ્ધવ ઠાકરેની સરકારે મુસ્લિમ તુષ્ટિકરણ અપનાવીને આ જમીન ઉર્દુ ભવન માટે ફાળવી દીધી હતી. ભાજપના ધારાસભ્યોએ એવો દાવો પણ કર્યો છે કે આ વિસ્તારમાં પહેલેથી 12 ઉર્દુ સ્કૂલો છે, ત્યારે ઉર્દુ ભવનની જરૂર નથી. રસપ્રદ વાત એ છે કે ભાજપનો વિરોધ કરવા શિવસેના અને સમાજવાદી પાર્ટી એક થઈ ગયા છે. શિવસેનાએ ભાજપના દાવાને હાસ્યાસ્પદ ગણાવીને કહ્યું છે કે કોર્પોરેશન ઉર્દુ સ્કૂલ નહીં પણ ઉર્દુ ભવન બનાવે છે અને બંને વચ્ચેનો ફરક ખબર હોવો જોઈએ. શિવસેનાનું કહેવું છે કે ઉર્દુ દેશની બીજી ભાષાઓ જેવી જ ભાષા છે, તેને કોઈ ધર્મ સાથે જોડાવાની સંકુચિતતા ના બતાવવી જોઈએ. લોકસભા અને રાજ્યસભામાંથી વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને ઇન્ડિયા એરલાઇન્સના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કાઢી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી પાર્ટીઓના અગ્રણી નેતાઓ આ માર્ચમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે પરસ્પર વાકબાણ યથાવત જોવા મળ્યા હતા. 13 ડિસેમ્બરે વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રીય મંત્રી અમિત શાહને સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે સંસદમાં નિવેદન આપવાની માંગ કરી હતી. તે જ સમયે શાસક પક્ષનો આરોપ છે કે વિપક્ષી સાંસદો કોઈને કોઈ બહાને સંસદની કાર્યવાહી આગળ વધવા દેવા માંગતી નથી. વિપક્ષી સાંસદોના હોબાળાને જોતા અત્યાર સુધીમાં 140થી વધુ સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે અંગે વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોકથી વિરોધ નોંધાવ્યો. આ વિરોધ 140 કરતા વધુ સાંસદોના નિલંબન અંગે વિપક્ષ દ્વારા સત્તાપક્ષ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું છે કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છે સત્તાપક્ષ વિરુદ્ધ આંદોલન છે. સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે. લોકશાહી આપણને ગૃહમાં વાત કરવાનો અધિકાર છે. आज हम जो ये प्रोटेस्ट कर रहे हैं, ये प्रोटेस्ट सरकार के खिलाफ ये आंदोलन है. सरकार ये नहीं चाहती, मोदी जी ये नहीं चाहते और सदन के मुखिया है वो भी नहीं चाहते कि सदन चले. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપને વિપક્ષ વિના સત્તા જોઈએ છે. તેઓ જનતાની સામે ચાલવા માંગતા નથી. જો ગૃહની અંદર વિરોધ હોય તો તેને બહાર ફેંકી દો. તે ભાજપની તાનાશાહી દર્શાવે છે. તમને સંસદની અંદર બેસવા દેવામાં આવશે નહીં. મોંઘવારી પર, બેરોજગારી પર, દેશની સુરક્ષા પર, મણિપુરમાં જે કંઈ થઈ રહ્યું છે તેનો ઉલ્લેખ કરવાની અમને મંજૂરી નથી. જો અમે અમારો અવાજ ઉઠાવી શકતા નથી, પણ અમે જનતાની વચ્ચે અમારો અવાજ ઉઠાવીશું. अंदर की जो इच्छा है ना तानाशाही की, वो प्रतिबिंबित हो रही है. जिस तरीके से भाजपा विपक्ष विहीन सत्ता चाहती है, जनता के आगे चल नहीं रही उसकी, विपक्ष मौजूद है सदन के अंदर, तो उसे बाहर करो. तो ये भाजपा की तानाशाही को दिखाता है, लोकतंत्र की हत्या को दिखाता है. हम इसकी कठोरतम शब्दों में भाजपा की आलोचना करते हैं, निंदा करते हैं, भर्त्सना करते हैं. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જે બિલ પસાર થઈ રહ્યા છે તેમાં કોઈ વિરોધ નથી. તમારી ઈચ્છા મુજબ બિલને મંજૂર કરવું એ લોકશાહીનો માર્ગ નથી. દેશમાં કોઈ લોકશાહી બાકી નથી. 143 સાંસદોની નિર્દયતા જેની સાથે અમે કાઢી મૂકવામાં આવ્યા હતા. અમે જઈશું, માર્ચ કરીશું, પ્રદર્શન કરીશું.
સંસદમાંથી વિપક્ષી સાંસદોની હકાલપટ્ટીનો મામલો ગરમાયો છે ત્યારે હવે બસપા સુપ્રીમો માયાવતીએ સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. માયાવતીએ કહ્યું છે કે સંસદના વર્તમાન સત્ર દરમિયાન બંને સાંસદોના રેકોર્ડ સંખ્યામાં લગભગ 150 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવું સરકાર અને વિપક્ષ બંને માટે સારું નથી. માયાવતીએ આ ઘટનાને સંસદીય ઇતિહાસ માટે દુઃખદ, દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક ગણાવી. માયાવતીએ આગળ કહ્યું છે કે આ દરમિયાન સંસદમાં અધ્યક્ષની મજાક ઉડાવવાનો વિડીયો વાયરલ થવો એ અયોગ્ય અને અશોભનીય છે. આ પ્રકારે સરકાર અને વિપક્ષ વચ્ચે મતભેદ અને તણાવવાળી ઘટનાઓથી દેશના લોકતંત્ર, સંસદીય પરંપરાઓને બચાવવી ખૂબ જ જરૂરી છે. इतना ही नहीं बल्कि अभी हाल ही में संसद की सुरक्षा में जो सेंध लगाई गई है ये भी कोई ठीक नहीं है. ये अति गंभीर व चिंतनीय भी है और इस मामले में सभी को मिलकर संसद की सुरक्षा की तरफ विशेष ध्यान देना चाहिए. एक दूसरे पर आरोप प्रत्यारोप लगाने से काम नहीं चलेगा. ખાલિસ્તાની ગુરપતવંતસિંહ પન્નુ કેસમાં પહેલી વખત વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું છે કે અમુક ઘટનાઓ ભારત અને અમેરિકાના સંબંધોને ટ્રેક પરથી ન ઉતારી શકે. અમેરિકા પુરાવા આપે, અમે જવાબદારીપૂર્વક કેસની તપાસ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરા મામલે નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે અમુક ઘટનાઓ અમેરિકા ભારત સંબંધોને પાટા પરથી ઉતારી શકે નહીં. અમેરિકાની સરકારે આરોપ લગાવ્યો હતો કે ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ષડયંત્રને નિષ્ફળ બનાવાયું હતું. પન્નુ કેસ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ભાગલાવાદી તત્વો ડરાવવા અને હિંસા ભડકાવવામાં લાગેલા છે. વિદેશમાં સ્થિત કેટલાક ઉગ્રવાદી જૂથોની ગતિવિધિઓથી ભારત ચિંતિત છે. અમેરિકા સાથેના સંબંધો ખૂબ જ મજબૂત છે. સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ એ આપણી ભાગીદારીનો આધાર રહ્યો છે. અમુક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે ન જોડવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશનો કોઈ નાગરિક બીજા દેશમાં સારું કે ખરાબ કામ કરે તો તેની જવાબદારી આપણે લઈએ છીએ. જો અમને આ અંગે જાણ કરવામાં આવી છે તો અમે તપાસ કરવા તૈયાર છીએ. અમે કાયદાનું પાલન કરીએ છીએ. જૂન 2023માં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પછી જ અમેરિકન અધિકારીઓએ ભારત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. 22 નવેમ્બર 2023ના રોજ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં આ વાત સામે આવી છે. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં 29 નવેમ્બરે ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ સામે આવી હતી, જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી. ઉત્તર કોરિયાએ સોલિડ ફ્યુલવાળી દુનિયાની સૌથી શક્તિશાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. જાણીએ કેવી છે આ મિસાઇલની તાકાત અને શું છે મિસાઇલની ખાસિયત. ઉત્તર કોરિયાએ સોલિડ ફ્યુલ પર આધારિત હાસુંગ 18 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. તેને ઉત્તર કોરિયાની અત્યાર સુધીની સૌથી વિકસિત અને તાકાતવર મિસાઇલ માનવામાં આવી રહી છે. ઉત્તર કોરિયાએ પૂર્વી સાગરમાં આ મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ 15,000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. ઉત્તર કોરિયામાં હાસુંગ 18 મિસાઇલનું આ વર્ષે ત્રીજું પરીક્ષણ છે. તેનું ટેસ્ટિંગ એપ્રિલ અને જુલાઈમાં શરૂ થયું હતું. આ મિસાઇલની ખાસ બાબત છે તેનું એડવાન્સ સોલિડ ફ્યુલ સિસ્ટમ. સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે સોલિડ ફ્યુલ શું હોય છે અને તે પ્રવાહી ફ્યુલથી કેટલું વધુ ક્ષમતાવાળું હોય છે. લિક્વિડ ફ્યુલની સરખામણીએ સોલિડ ફ્યુલવાળી મિસાઇલ ઘણી અસરકારક સાબિત થઈ છે. તેમાં લોન્ચિંગની તત્કાલ પહેલા ઈંધણ ભરવાની જરૂર રહેતી નથી. મિસાઇલનું સંચાલન કરવાની કામગીરી લિક્વિડ ફ્યુલની સરખામણીએ સરળ અને સુરક્ષિત રહે છે. તેના નામ પ્રમાણે સોલિડ ઈંધણ ઘન સ્થિતિમાં હોય છે. તે બળતણ અને ઓક્સિડાઇઝરનું મિશ્રણ છે. એલ્યુમિનિયમ જેવા મેટાલિક પાવડર તેમાં ઈંધણનું કામ કરે છે, જ્યારે એમોનિયમ પરક્લોરેટ સામાન્ય રીતે ઓક્સિડાઇઝર માટે વપરાય છે. જ્યારે સોલિડ બળતણ બાળવામાં આવે છે ત્યારે આ મિશ્રણ મોટી માત્રામાં ઉર્જા અને તાપમાન ઉત્પન્ન કરે છે. આ રીતે ઉત્પન્ન થયેલા પ્રેશરથી મિસાઇલને લોન્ચ પેડથી ઉપર ઉઠાવવામાં આવે છે. સોલિડ ફ્યુલનો એક ફાયદો એ છે કે તે ખૂબ જ ઝડપથી બળે છે, જેનાથી ટૂંક જ સમયમાં દબાણ ઊભું થાય છે. તેને વધુ લશ્કરી સહાયની જરૂર હોતી નથી અને આ પ્રકારની મિસાઇલોને શોધવી મુશ્કેલ બની જાય છે.
લિક્વિડ એટલે કે પ્રવાહી ઈંધણમાં ખૂબ જ જટિલ ટેકનોલોજીની જરૂર પડે છે. આ ઉપરાંત તેમાં વધારાના પ્રેશરની પણ જરૂર હોય છે. લિક્વિડ ફ્યુલ એક નિયત સમય કરતાં વધુ સમય માટે રાખવામાં આવે તો બગડી જાય છે, જ્યારે સોલિડ ફ્યુલ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. સોલિડ ફ્યુલવાળી મિસાઇલને સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે. કેટલી જૂની છે સોલિડ ફ્યુલ સિસ્ટમ? સોલિડ ફ્યુલનો ઇતિહાસ ઘણો જૂનો છે. અગાઉ ચીનના લોકો ફટાકડામાં તેનો ઉપયોગ કરતા હતા. 20મી સદીના મધ્યમાં અમેરિકાએ આ ઈંધણમાં સુધારો કર્યો અને તેનાથી એક શક્તિશાળી પ્રોપેલ્ટન વિકસાવ્યું. સોવિયત સંઘે 1970ના દાયકાની શરૂઆતમાં તેની પ્રથમ સોલિડ ફ્યુલવાળી મિસાઇલ લોન્ચ કરી હતી. ફ્રાન્સ અને ચીન પણ આ પ્રકારની મિસાઇલથી સજ્જ છે. દક્ષિણ કોરિયાએ જાહેર કર્યું છે કે તેને પણ કુશળ અને અત્યાધુનિક સોલિડ ફ્યુલ બેલિસ્ટિક મિસાઇલની ટેકનોલોજી હાંસિલ કરી છે. બેલિસ્ટિક મિસાઇલને પૂર્વી સાગર તરફ તૈનાત કરવા મુદ્દે ઉત્તર કોરિયાની નિંદા થઈ રહી છે. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાએ રોષ વ્યક્ત કર્યો છે. જાપાનના વડાપ્રધાન કિશિદા ફુમિયોએ તેને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પ્રસ્તાવનો ખુલ્લેઆમ ભંગ ગણાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની કોલોરાડોની સુપ્રીમ કોર્ટે અયોગ્ય જાહેર કર્યા. હવે ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડી શકે. ત્યારે હવે ચર્ચા ચાલી રહી છે કે જો ટ્રમ્પ ચૂંટણી નહીં લડે તો તેમના ઉત્તરાધિકારી કોણ હશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોલોરાડોની સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા તોફાનોમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે. મતલબ કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા છે. કોર્ટે આ નિર્ણય અમેરિકન બંધારણ હેઠળ લીધો છે. રિપોર્ટ મુજબ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારને અયોગ્ય ઠેરવવા માટે બંધારણના 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ટ્રમ્પે કોર્ટના આ નિર્ણયમાં રાષ્ટ્રપતિ બાઇડેનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે હું આ નિર્ણય બદલવા માટે અમેરિકન સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીશ. આ માટે તેમની પાસે 4 જાન્યુઆરી સુધીનો સમય છે. હવે એક સવાલ એ ઉભો થાય છે કે આ નિર્ણય બાદ 2024ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવ મજબૂત કરવા પ્રયાસ કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું આગળ શું થશે અને જો ટ્રમ્પ આ ચૂંટણીમાંથી બહાર થઈ જશે તો શું થશે. એક રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પ હવે કોલોરાડો કોર્ટના આ નિર્ણયને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકારશે, જે બાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવાનો છે કે તે ટ્રમ્પના કેસની સુનાવણી કરશે કે નહીં. બ્યુરો રિપોર્ટ, GSTV.